દહેગામ તાલુકાના 5 તાલુકા પ્રજાપતિ સમાજ દ્વારા 31મો સમૂહલગ્ન યોજાયો, તેમાં 29 દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ગાંધીનગર જિલ્લામાં દહેગામ 5 તાલુકા પ્રજાપતિ સમાજ આયોજિત 31મો સમૂહલગ્ન ઉત્સવ દહેગામ સાપાથી લવાડ રોડ ઉપર આવેલા દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 5 પ્રજાપતિ સમાજના પ્રમુખો, મંત્રીઓ, ઉપપ્રમુખો, કન્વીનરો અને તમામ સભ્યો સૌ ભેગા મળીને 31મો સમૂહલગ્ન ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો। તેમાં 29 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને આ સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સભ્યો અને વરકન્યાના પરિવાર, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દ્વારકેશ સ્ટોરેજમાં આગળ પાછળ રોડ ઉપર એટલી બધી માનવ મેદની ઉભરાઈ હતી કે નીકળવાની પણ જગ્યા ન હતી। એટલી વિશાળ સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને આયોજકો દ્વારા સારી જમવાની સુવિધા, સારી બેઠક વ્યવસ્થા અને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું અને દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું। આ મંગળ પ્રસંગે નવદંપતીઓએ શુભાશીષ પાઠવવા તથા સમાજ ઉત્થાનના શુભ કાર્યમાં નવદંપતીના માતા, પિતા, ફોઈ, ફુવા, માસી, કાકા, કાકીઓ, ભાઈ, ભાભીઓ અને બહેનો, પરિવારજનો તેમજ સ્નેહીજનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। प्रजापति नंदुमन मेला भी खड़ा था। तालुका प्रजापति समाज उपप्रमुख અત્યારે અમારો 31મો સમૂહલગ્ન ઉજવાઈ રહ્યો છે, તેમાં 29 દંપતીઓ ભાગ લીધો છે અને અત્યારે બપોરના 11:15 વાગ્યા છે। ભોજન કક્ષમાં બરોબર ભોજનના કામકાજ શરૂ થઈ રહ્યું છે અને બધા જ્ઞાતિબંધુઓ શાંતિથી અને સ્નેહપૂર્વક જમી રહ્યા છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। નારાયણભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ। અત્યારે હાલ અમારા સમાજનો 31મો સમૂહલગ્ન ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ભોજન કક્ષમાં ભોજન સારી રીતે ચાલી રહ્યું છે અને લગ્ન વિધિમાં લગ્ન ચાલી રહ્યા છે। બધું સારી ઠીકઠાક રીતે વ્યવસ્થા પૂરતી છે, કોઈ પણ જાતની ફરિયાદ નથી।